બોલીએ બાપા સીતારામની જય. એક રાજા હતો, એક પ્રધાન હતો. અને જંગલમાં શિકારે જ્યાં ખેતર આવ્યું. ખેતરમાંથી એણે હાંઠો કાપ્યો ને ભાઈ રાજા હાંઠો ખાવા માંડ્યા સોલી. તો એમાં સોય લાગી રાજાને. સોય લાગી તો આંગળી કપાઈ ગઈ રાજાને. આંગળી કપાઈ ગઈ તો રાજા કહે પ્રધાનજી મારી આંગળી કપાઈ ગઈ. તો પ્રધાનજી કે ભગવાન કરે બરોબર કરે. અરે ભગવાન કરે બરોબર શું કે મારી આંગળી કપાઈ ગઈ. તો કે ભગવાન કરે બરોબર કરે. એમ કરતા રાજા કે પણ મારી તો કે ભગવાન કરે બરોબર કરે રાજાજી. તો પછી આ તો રાજાને થયું કે મારી આંગળી કપાઈ જાય મારા પ્રધાનને મચકરી થાય. તો રાજાને મનમાં રીહ ચડી. તો પછી હાજે શિકાર જંગલમાંથી ઘરે આવ્યા નગરમાં આવ્યા એટલે રાજાને પ્રધાને રજા દીધી. ભાઈ કે તું નહીં મારી નોકરી ઉપર, તું તો કે મારી આંગળી કપાઈ દીધો કે ભગવાન કરે બરોબર કરે. હવે મારી આંગળી ભગવાન શું દેશે મને? તો કે ના જે ભાઈ તો જે કરે બરોબર કરે. પછી એ પ્રધાનને ભાઈ રાજી થયો અને બીજો પ્રધાન રાખ્યો. અને પછી ભાઈ સમય જાતા વળે એ પ્રધાનને રાજા જ્યાં શિકાર કરવા જાતે શિકારની વાહે ઢોળ્યા લારે ચા ઘોડા લે. તેમાં જંગલમાં ભૂલા પડ્યા છે મારા રાજા પ્રધાન. તો પછી એને રસ્તો ના જડે. કે પછી અટવાય અને જમે હાર જો પછી રસ્તો મળે નહીં. પછી પ્રધાન રાજાએ કીધું કે અરે પ્રધાનજી હવે શું કરશું? કે આપણને કે મારે ભૂતળ જવા જવું છે કે ત્યાં જંગલી લોકો ફરતા હતા ત્યાં માણસ ગોતતા હતા. એને બલી ચડાવવાની હતી. આપણે શ્રીફળ માનીએ માતાજીને અને માણસને માને અને એ બલી ચડાવે. અને પછી ભાઈ એ તો જંગલી લોકો દેખી જશે થોડી રહ્યા કે આ મળી ગયા કે આપણે રાજાને પ્રધાનને પકડીને ભાઈ લઈ ગયા. તો પછી ભાઈ ઉમાં રાજા પ્રધાન તો મને કે હવે આપણે શું કરશે? આપણે આ લઈ જવા જ આવે જો ને કર્યું કે રાજાનો પ્રધાન રાજા તો લઈ ગયા. તો કે આમાં મોટો કયો? અને પ્રધાન કે મોટા રાજા છે હું છું પ્રધાન. તો કે રાજાજીને નવરાવી આવો. રાજાજી નવરાવી લઈ આવ્યા. પછી ભાઈ ભૂવો હવે ચેક કરો કે રાજાજીને ખંડિત નથી ને? તે ભાઈ માણસો ચારીકો જોવા મળે તો એક આંગળી કપા તેરવું. તો કે ભુવાજી કે આ માણસનું આંગળી કપાલ છે કે? તો કે નહીં ચાલે એ ખંડિત કે. તો પછી આપણે શું કરીએ? તો ખોરું નારિયેળ નીકળે તો કી નારિયેળો કરીએ ગાલ વળે હફરું લઈએ. તો પ્રધાને રાડ્યું કે હવે મારો વારો આવશે. તો પ્રધાન પછી બંદગી કરવા માંડ્યો. ત્યાં ભાઈ ભૂએ કીધું કે હવે મુહૂર્ત રાતું રહ્યું કે હવે કાલે આજ મૂકી જવાનું છૂટા. તે ભાઈ પ્રધાન તો રાજી છો અને રાજા રાજી છો કે મજા હારી ભગવાને જે કર્યું બરોબર કર્યું. આંગળી કપાલથી મારે મને કાપ્યો નહીં. અને ખોરો નારિયેળનો ઘા કર્યો હારી નારિયેળ ગોતવા મીડ્યા છે સમય રાતો જો. તે ભાઈ બે રાજી ચાલ પછી તો આયા ઘરે હળી હોટ રાજમાં આવ્યા. અને પછી વળી પ્રધાનને બોલાયો. એ પ્રધાને કહે ત્યારે મને દુઃખ લાગ્યું પ્રધાનજી, પણ તમારી દુઃખ લાગ્યું બરાબર. ભગવાને કહ્યું કે જો આજ કે મારી આંગળી કપાલ ના તો આજ મને મારી આંખો કાપી નાખે. અને પછી હું ખંડિત હતો. અને પછી એણે વળી મુહૂર્ત જાતું રહ્યું. એટલે પ્રધાનજી આ બચી ગયો. એટલે આ ખોરા નારિયેળનો કરત ખાને હારા નારિયેળનો વધારે જ કે. બોલીએ બાપા સીતારામની જય.